નમસ્તે મિત્રો, આપ જોઈ રહ્યા છો ભારતીય જનસંદેશ સમાચાર. હું છું દિનેશ કુમાર બાબરિયા, ભાવનગર. નમસ્કાર દર્શક મિત્રો, નવા વિડીયો સાથે આપ સૌનું હાર્દિક સ્વાગત છે. હું છું સોલંકી દર્શના. પાલીતાણા તાલુકાના છાળિયા ખારાના નજીક રોડ પર આવેલ લીમડાવાળા મેલડીમાના મંદિરે અદ્ભુત સેવાકીય કાર્ય કરવામાં આવતા હોય છે. દર રવિવારે લીમડાવાળા મેલડી ગ્રુપ દ્વારા ગ્રુપના મેમ્બરો દ્વારા રાહદારીઓને ઊભા રાખીને પ્રસાદ વિતરણ કરવામાં આવતા હોય છે, જેમાં રોડ પર અવરજવર રાહદારીઓને સેવાકીય કામ કરતા હોય છે. આયોજક મિલનભાઈ રાઠોડ, વિક્રમભાઈ સોલંકી તેમજ ગ્રુપના સર્વ સભ્યો દ્વારા સેવાકીય કાર્ય કરવામાં આવે છે. તેમજ હાલ પક્ષીઓ માટે ચબૂતરો તેમજ પશુઓ માટે અવેડાની કામગીરી ચાલી રહી છે. બ્યુરો ચીફ દિનેશ કુમાર બાબરિયા ઘેટી સાથે રિપોર્ટર જીતેન્દ્ર સોલંકી, સિહોર. અહીંયા જે સેવા ભાવિકો કામ કરી રહ્યા છે એમની મુલાકાત કરવાની છે, એમને પૂછવાનું છે. આપનું નામ શું છે ભાઈ? લાલુભાઈ. તો લાલુભાઈ, તમે અહીંયા શું સેવાકીય કામ કરો છો? હું અહીંયા લીમડાવાળા મેરડીમાં સબૂતરો બનાવું છું અને એવા ટ્રસ્ટી મિલનભાઈ પાલીતાણાના ભરવાડ ભાઈઓ છે, તેમને ટૂંકવામાં કામ રાખેલ છે અને માતાજીને એ લોકો સેવા કરે છે. એની પાસેથી મેં આ બાંધકામ રાખેલું છે. હું કોન્ટ્રાક્ટર છું, ગામ સાન ખાખરા. હા. અને આ બધા રેલ પર. બરાબર. અહીંયા શું સેવા આપો છો તમે? અહીંયા ચબૂતરાનું કામ ચાલુ છે, સામે પાણીનો એવોર્ડો છે અને એથી પણ ઓલા પણ એક પાણીનું પરબ પણ બનાવવાનું છે એમ. આ સબૂતરો કેટલો ઓછો બનાવવાનો છે? 20 થી 25 ફૂટની હાઈટનો સબૂતરો બનશે. તો એ સબૂતરો શેના માટે બને છે? એ આપણે પંખી ઘર છે, એમાં કબૂતર છે, કોઈ ચકલા છે, કોઈ પ્રાણીઓ, કોઈ પણ વસ્તુને સણ્યા નીરો. બરાબર. અને તમને પૂર્ણ વિશ્વાસ છે તમે સારું કામ કરશો એટલે તમને લાભ થાય છે ધર્મ કાર્ય કરવા માટે? પૂરેપૂરો વિશ્વાસ છે, માતાજીની શ્રદ્ધા છે અને અમારું કામ પણ મસ્ત થાય છે. બરાબર છે. માતાજી બાળકો જે સેવા કરી રહ્યા છે એના વિશે આપનું શું કહેવું? બાળકો સેવા કરી રહ્યા છે એના વિશે જે આપણા લીમડાવાળી મેલડી માતાની બહુ સારી રીતે સેવા કરે છે અને ખરેખર એમને બહુ સારું ફળ મળશે અને આખા ગામને પણ સરસ ફળ મળશે અને માતાજી બધાને શુભ સરસ કામ કરશે એવી આપણી પ્રાર્થના કરીએ છીએ. ના, સારી કામગીરી છે બાળકોની. અને તમે અવારનવાર નીકળતા હોય ત્યારે તમને કેવો આનંદ થાય છે, બધાને ઠંડુ પાવશો તમે. બધું હાલે રાખ્યા તમે. અમે તો રોજ અવારનવાર નીકળતા હોય, ઉભા જ રહેવી છે અહીંયા. સેવા સારી કરે છે બાળકો બધા. સાહેબ, આ નાના નાના બાળકો જે સેવા કરે છે એના વિશે તમારું શું કહેવું છે? બહુ સારી સેવા કહેવાય છે. સેવા કરાવવા ઉનાળાના તડકાની બધી. તમે જ્યારે વાર નીકળતા હોય ત્યાં આવું જોવા મળે છે? હા, સરસ સરસ. આયોજક પણ હાજર છે અને મિલનભાઈ, જે તમે સેવાકીય કાર્ય કરો છો એના અંદર તમને કેટલો આનંદ મળે છે અને કેટલો લોકોનો સહયોગ મળે છે અને અહીંયા તમે શું આયોજનમાં કરો છો એ વિશે લોકોને શું મેસેજ આપવા માંગો છો? આપણે લીમડાવાળા મેલડીમાની ગ્રુપ અને મેલડીમાની કૃપાથી આયોજન કરવામાં આવે છે અને ઉનાળાના સમયમાં દરેક માણસો માટે ઠંડુ પીણું એટલે શરબતનું આયોજન કરવામાં આવે છે અને દર રવિવારે આજથી 8 મહિનાથી કન્ટિન્યુ પ્રસાદીનો લાભ દેવામાં આવે છે અને દરેક માણસને આનંદ અને ઉલ્લાસ થાય છે કે નાના સેવા હારામારી કરે છે અને દરેક માણસને આવી સેવા કરવી જોઈએ, કારણ કે આ વસ્તુ હારામારી છે અને માણસને સંતોષ થાય કે આજ અમે કરવી છે એ બેસ્ટ કરવી છે અને સારું કરવાનું. એક જીવ માટે આપણે કરવાનું છે, દરેક જીવ માટે કરવાનું. ને હું નથી પીવડાવતો, મારી મેલડીમાં પીવડાવે શરબત, હું પીવડાવું. માની કૃપા હોય ને તો ભગવાન આયોજન થાય, નકર અમારીથી કાંઈ થાય નહીં. અમે સેવા ભાવી છીએ, સેવા કરે અંદાજ દરેક ભાઈઓ કરે છે, નાના છોકરાથી માંડીને મોટા સુધીના કરે છે અને અમને મજા આવે છે કે નાના આ વસ્તુ અમે કરવી છે એ સારી કરવી ભગવાન. અને બસ અમારું એટલું કહેવું છે. આ તો સાહેબ, આપ અહીંયા રસ્તે જે નીકળ્યા અને લીમડાવાળા મેલડીમાં ત્યાં બાળકો નાના જે સેવા કરી રહ્યા છે એ સેવાનું કાર્ય આપને કેવું લાગ્યું અને એના વિશે આપને શું કહેવું છે? ઓમ ગણેશાય નમઃ. જય માં મેલડીમાં. ખરેખર આ બાળકો નાના ભૂલકાઓ જે અભ્યાસ કરે છે બરાબર, અને રવિવારના જે ગાળો છે એમાં માં ભગવતીના ચરણે આવીને શીશ નમાવીને ત્યારબાદ શરબત, પછી નાસ્તો વગેરે જે અહીંયા રાહદારીઓ નીકળતા હોય એમને આપે છે તડકામાં. એ સેવા કરે છે આ બાળકો
આ બાળકો અભ્યાસ સાથે એક સેવાનો જે ભાગ કહેવાય બરાબર અને ધાર્મિક અને આસ્થાને જોડાયેલો જે ભાગ છે એને સાર્થક કરે છે. આ બાળકો અહીંયા હળમતિયા ગામ હશે, કદાચ અહીંયા બાજુના જે ગામ હશે ત્યાંથી આવતા હશે, પણ ખરેખર હું ઘણા સમયથી આવું છું અને દર્શન કરતો હોઉં છું. આ બાળકોની બહુ સરાહનીય કામગીરી છે અને મા ભગવતીના આશીર્વાદથી આ બાળકો ભવિષ્યમાં આગળ વધે, બરાબર પ્રગતિ કરે, આવા નવા ધાર્મિક કાર્યો કરતા રહે અને આનાથી પ્રેરણા બીજા વાલીઓને મળે કે આપણા બાળકને કોઈ આસ્થા ધાર્મિક જગ્યાએ રવિવાર હોય કે રજાનો ગાળો હોય અને અભ્યાસ કરતા હોય તો કંઈક સેવા કરે, જેથી કરીને એક સેવાનો માહોલ ઊભો થાય, સાથોસાથો આત્મીયતા કેળવાય લોકો સાથે, બરાબર. એટલે આવું સહાયની કામગીરી આ લીમડાવાળા મેલડીમાં અહીંયાથી આવી છે. આવું કાર્ય બધા જ મંદિરમાં થાય ભવિષ્યમાં અને લોકો ખરેખર મંદિરમાં એકઠા થાય તો આપણું ભારત જે ભવ્ય કરવાના જે સંદેશો છે એ લોકો સુધી સારામાં સારો પહોંચે. નાના બાળકમાં એક સંસ્કાર અને એક સેવાની ભાવના પ્રગટે. હેલો ભાઈ, તો તમારું શું મંતવ્ય આપો છો તમે? હું અહીંયા 15-20 દિવસથી મારું કન્ફર્મ કામ ચબુતરાનું ચાલુ છે. હું કોન્ટ્રાક્ટર છું. એવું મિલનભાઈનું પણ અહીંયા કામ અને સેવા બહુ સરસ છે. કોઈ વટર માર્ગો નીકળ્યા હોય તો પાણી કે ચા અથવા શરબત ગમે ઉનાળો આલે છે તો સેવા પણ પૂરી આપે છે. અને કાંઈ પણ કામ હોય તો મિલનભાઈ ટૂંકમાં ગમે એ કામ થાય છે માતાજીના મંદિર બાબતે. તો બીજા પણ આયોજક આપની સાથે વિક્રમભાઈ છે. વિક્રમભાઈની પણ સેવા સારી છે. વિક્રમભાઈને પણ આપણે પૂછવાનું, વિક્રમભાઈ આમાં તમારી સેવા કાર્યનું શું ફાળો છે? હું અહીંયા 1.5 થી 2 મહિનાથી સેવા કરવા આવું છું. અહીંયા બહુ આનંદ મળે છે. હું પરસેદી બેસું છું. અત્યારે ઉનાળાની સિઝન આવે છે. પરસેદી આપણે બનાવ્યું છે, શરબત બનાવ્યું છે. 5 જણા પીવે તો અમને ખુશી થાય છે અને આપણે કોઈ મૂલ્યમાં આપણે સેવા કરવા આવી છે. કોઈ રીતનો આપણને આધાર બીજું કાંઈ છે નહીં. 5 જણા પીવે ટાટું થાય, 5 જણા રાજી થઈને જાય, બસ આપણે બસ એ સેવા આપણે આવી, બીજું આપણે કાંઈ જોવે નહીં. આપણે અહીંયા સાફ સફાઈ આપણે કરીએ છીએ. કોઈ બધું વસ્તુ હોય વાળવા કાઢવાનું હોય તો મારવાનું હોય તો બધા મેં કરવી છે, સાફ કરવી છે. આપણે બીજું કાંઈ છે નહીં, સેવા કરવાનું છે. અંદાજે રાહદારી કેટલા લોકો અહીં નીકળતા હશે અને કેટલું તમે શરબતનું વિતરણ કરતા હશો? ઓછામાં ઓછા 2500 થી 3000 માણસ અત્યારે શરબત પીને જાય છે અહીંયા. એમ કે છે બસ મજા આવી ગઈ, લો બસ આપણે બધા એટલું જોતું છે. આગળ મારું ફેમિલી જ બધું આવે છે. આ મારો દીકરો છે. હાજી. એ આખો દી આ મારો દીકરો છે, એ અહીંયા ગ્લાસ ધોવે છે. એ તો પણ નાનો છે પણ એ સેવા વતન આપે છે. મારા ઘરના છે અહીંયા બાળક બોલે છે. એટલે ઉપરથી મારા ઘરના છે. સરસ સરસ. એ બધું અહીંયા સાફ સુફ કરે છે. કોઈ બધું ગાયું બાયું બોદરા બોદરા બધું રડીને વાળી કાઢીને સાફ સુફ કરે છે. સરસ. તો મારે કહેવાનો ભાવ ભક્તિ એટલી છે કે બધા આવો, પરસેદીનો લાભ લ્યો. જય લીમડાવાળા માતાજી.